જો આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર, તાપમાનના ત્રણેય માત્રા કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ ત્રણેય માત્રા વચ્ચેનો સંબંધ આપણે સૂત્ર લખી ગયા છે આગળ, એનો જ ઉપયોગ કરી અને આ ત્રણ તાપમાન જો નિરપેક્ષ શૂન્ય તાપમાન, પાણીનું ઉત્કલન બિંદુ અને પાણીનું ઠારણ બિંદુ, આ ત્રણેય તાપમાનને આપણે તાપમાનના ત્રણેય માપક્રમમાં દર્શાવવા છે બરાબર, કેલ્વિનમાં કેટલું, સેલ્સિયસમાં કેટલું, ફેરનહીટમાં કેટલું, અને આ રીતે આપણે દર્શાવીશું. જો આ રીતે ત્રણ ઊભી લાઈન કરી દેવાની. અહીંયા જે દર્શાવીશું આ પહેલી લાઈન છે કેલ્વિન માપક્રમમાં, કેલ્વિન, બીજી સેલ્સિયસ, બીજી છે ફેરનહીટ. કેલ્વિન એટલે એ લખો અંશ સેલ્સિયસ અંશ ફેરનહીટ. નિરપેક્ષ શૂન્ય તાપમાન, પાણીનું ઠારણ બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ. બરાબર, હવે આ ત્રણેય તાપમાનના મૂલ્યો જે છે એમાં કોઈ એક માપક્રમમાં આપણે એનું મૂલ્ય જાણતા હોય તો બીજા બે મેળવી શકાય બરાબર. એટલે આપણે તમારે જ આ પૂરું કરવાનું છે. ધારો કે આપણે આ નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એ તમને કેલ્વિનમાં આપી દીધું છે કે 0 કેલ્વિન. નિરપેક્ષ શૂન્ય તાપમાન કેલ્વિનમાં 0, તો સેલ્સિયસમાં કેટલું અહીંયા લખવાનું, ફેરનહીટમાં અહીંયા લખવાનું. પાણીનું ઉત્કલન બિંદુ બરાબર, ત્રણેયમાંથી કોઈ એક માપક્રમમાં આપી દીધું છે. સેલ્સિયસમાં 100 અંશ સેલ્સિયસ, તો કેલ્વિનમાં કેટલું, ફેરનહીટમાં કેટલું બરાબર. ખબર છે ને આપણને, તમે સૂત્ર લખી ગયા તો પૂરું કરી નાખો. ખબર છે? અને પાણી ઠારણ બિંદુ 0 અંશ સેલ્સિયસ અને પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં 100 અંશ સેલ્સિયસ, તો કેલ્વિનમાં કેટલું, ફેરનહીટમાં કેટલું. આપણી પાસે ત્રણેય માપક્રમ વચ્ચેનો સંબંધ છે એ લખી દઉં જોઈએ. બસ એ બધું ઓછું રાખો અને ધ્યાન આપો. આ કોઈ પણ એકમાં આપી દીધું હોય અને બીજા બેમાં મેળવવાના છે બરાબર, એ મેળવો અને લખો આ રીતે દોરી. સૂત્રો જે હતા એ આપો. TF બરાબર 9/5 TC પ્લસ 32 બરાબર. અને કેલ્વિન માપક્રમ માટે આપણે કેપિટલ T સંજ્ઞા આપી, તો TC પ્લસ 273.15 અને TC ને કરતા આપણે લખો તો T માઇનસ 273.15. આ સૂત્રો છે. આમાં જ્યાં TF છે એ ફેરનહીટ માપક્રમ સૂચવે, કેપિટલ T કેલ્વિન અને TC છે એ સેલ્સિયસ. માપક્રમનો સંબંધ કહેવાય બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાન સેલ્સિયસમાં મેળવો, ફેરનહીટમાં મેળવો. સેલ્સિયસમાં આવે અહીંયા લખો, ફેરનહીટમાં આવે અહીંયા. આ સૂત્રો એવું હોય પહેલા રફમાં મેળવજો, સીધું ના લખશો. ના 0.15 લેવાના, આ એક્ઝેક્ટ માપ આ છે.
સામાન્ય ગણતરીમાં આપણે ઘણી વખત પોઈન્ટ 15 નથી લખતા હોતા, પણ એક્ઝેક્ટ જે સંબંધ છે એમાં 273.15 આવશે. કરો એટલે સેલ્સિયસમાં મેળવી લીધું. પેલું નિરપેક્ષ શૂન્ય તાપમાન. આપણને કેલ્વિન માપક્રમ આપેલું છે, એટલે કેલ્વિન માપક્રમને આપણે સૂત્રમાં તો T વડે દર્શાવ્યું છે ને, કેપિટલ T. કેપિટલ T બરાબર 0 કેલ્વિન. તો સેલ્સિયસમાં TC બરાબર સૂત્ર આ રીતે T minus 273.15. તો T એટલે 0 minus 273.15. સેલ્સિયસમાં આવશે નિરપેક્ષ શૂન્ય તાપમાન minus 273.15 સેલ્સિયસ. બરાબર, અહીંયા લખવાનું સેલ્સિયસ. પછી સેલ્સિયસમાં આપણે મેળવી લીધું ને, પછી ફેરનહીટમાં મેળવી શકાય. સેલ્સિયસ પરથી ફેરનહીટ મેળવવા માટે આ પહેલું સૂત્ર TF બરાબર 9/5 TC + 32. કેટલું આવ્યું? માઇનસ 459.69 એવું આવશે. જો આ TC મળી ગયું, હવે આપણે TF શોધવું છે. તો સૂત્ર આ રહ્યું ફેરનહીટમાં TF બરાબર 9/5 TC + 32. 9/5 TC એટલે સેલ્સિયસમાં જે આવ્યું ને આ રહ્યું. બરાબર, આ ધ્યાન આપજો, હજી ખ્યાલ ના આવતો હોય તો. કેલ્વિનમાં 0 કેલ્વિન નિરપેક્ષ શૂન્ય તાપમાન, સેલ્સિયસમાં આવ્યું -273.15 અને ફેરનહીટમાં મેળવવા આપણે આ સૂત્રમાં TC ની જગ્યાએ મૂકી દો -273.15 + 32. હવે આ ઋણ નિશાની છે જો, એટલે 9 × 273.15 ભાગ્યા 5 કરો, ઈ માઈનસમાં આવે અને આ +32 છે, એટલે ઈ છેલ્લો આંકડો તો માઈનસમાં જ રહેશે ને, આગળનું પદ મોટું થાય. એટલે આ 273.15 × 9 કરો, 5 વડે ભાગી નાખો, ઈ આંકડો માઈનસમાં આવે છે, માઈનસ છે એટલે, અને +32 એટલે છેલ્લે આંકડો આવશે -459.69 અંશ ફેરનહીટ. 67 લખો. આ પોઈન્ટ પછીનો આંકડો કદાચ અહીં 68 આવે, તેનાથી કંઈ ફેર પડતો નથી, પણ આ મળવું જોઈએ. -469 મળ્યું, સોરી 459.69 કે 68 બરાબર. અહીંયા લખી નાખો, લખ્યું હોય તો વાંચતી વખતે કામ આવશે. પછી હવે ઠાર બિંદુ લખે. તમે સેલ્સિયસમાં આપ્યું છે, બીજા બેમાં મેળવ્યું છે પાણીનું ઠાર. જો આપણે સેલ્સિયસમાં આપ્યું છે, સેલ્સિયસ માટે આપણે TC સંજ્ઞા આપીએ છીએ 0 અંશ સેલ્સિયસ TC બરાબર. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં અને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ઝન થઈ જાય. તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં મેળવવું હોય તો T બરાબર TC + 273.15 TC 0
273.15 એટલે કેલ્વિનમાં થાય પ્લસ 273.15 કેલ્વિન બરાબર આ રહ્યો કેલ્વિન માપક્રમ અહીંયા આપણો આવશે 273.15 પછી સેલ્સિયસ માંથી ફેરનહીટમાં તો આપણી પાસે આ સૂત્ર છે એ વાપરી કે TF બરાબર 9/5 TC પ્લસ 32 હવે એમાં TC ની જગ્યાએ 0 મૂકી દો 9/5 TC ની જગ્યાએ 0 એટલે હવે અહીંયા 0 આવી ગયો એટલે આ પેલું પદ આખું 0 થઈ ગયું 32 એટલે 32 અંશ ફેરાડે TF બરાબર અહીંયા આવશે આપણો 32 ફેરાડેમાં 32 હવે ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં 100 છે તો કેલ્વિનમાં કેટલું ફેરાડેમાં કેટલું પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કોઈ પણ એકમાં આપ્યું ને એટલે બીજા બેમાં આપણને જવાબ મળી જાય તો TC બરાબર 100 અંશ સેલ્સિયસ તો કેલ્વિનમાં મેળવવું હોય તો આ સૂત્ર T બરાબર TC પ્લસ 273.15 TC ની જગ્યાએ 100 મૂકો 100 પ્લસ 273.15 એટલે 373.15 કેલ્વિન પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 373.15 ફેરનહીટમાં મેળવો તો આ સૂત્ર TF બરાબર 9/5 TC પ્લસ 32 TC ની જગ્યાએ 100 મૂકી દો સેલ્સિયસમાં જે માપ છે તો TF બરાબર 9/5 અહીંયા 100 બરાબર એટલે આ 100 ગુણ્યા 9 કરો 900 ભાગ્યા 5 પ્લસ 32 કરો એટલે 212 મળશે 212 ફેરાડે આ ફેરાડેટ માપક્રમમાં તાપમાન પાણીનું ઉત્કલન બિંદુ બરાબર અહીંયા આપણો આવશે 212 એટલે આ તાપમાનનું માપ તો એક જ કહેવાય પણ માપક્રમ બદલાઈ જાય એકમ બદલાઈ જાય એટલે આંકડાઓ બદલાઈ જાય બરાબર આ સંબંધ ધ્યાનમાં રાખજો હવે આગળ જે આપણે વાત કરીશું એ તાપમાનના તફાવતની વાત છે તાપમાન અને તાપમાનના તફાવતનો સંબંધ એ જુદો છે માપક્રમમાં બરાબર આપણે હવે આગળ જોઈએ આટલું પૂરું થઈ જાય પછી લખાઈ ગયું બધાને તો લખી દો જો આ ખાસ ધ્યાન આપજો ફરક છે એ ધ્યાનમાં રાખજો તાપમાન અને તાપમાનનો તફાવત આ બેને રજૂ કરવા માટે આપણે એક જ સંબંધ નહીં વાપરીએ સંબંધ જુદો છે માપક્રમો વચ્ચેનો હવે તાપમાનનો તફાવત બોલો કે તાપમાનનો ફેરફાર બોલો વાત સરખી થઈ જેમ કે આ કોઈ એક પાત્રમાં પાણી ભર્યું છે આ બીજા એક પાત્રમાં પાણી ભર્યું છે બરાબર આ એમને પાણી ભરેલું છે આ ઉકાળીને ભરેલું છે તો દેખીતી વાત છે કે આનું તાપમાન વધારે છે આનું તાપમાન ઓછું છે ધારો કે આનું તાપમાન માપવામાં આવ્યું 50 અંશ સેલ્સિયસ છે આનું તાપમાન માપવામાં આવ્યું 40 અંશ સેલ્સિયસ છે થર્મોમીટર વડે તો પછી તમને એવું પૂછે કે આ બે વચ્ચે તાપમાનનો તફાવત કેટલો 50 - 40 10 બરાબર તો તાપમાન આનું 40 અંશ સેલ્સિયસ આનું તાપમાન 50 અંશ સેલ્સિયસ આ બે વચ્ચે તાપમાનનો ડિફરન્સ કે તાપમાનનો તફાવત 50 - 40 બરાબર 10 અંશ સેલ્સિયસ તાપમાનનો તફાવત જ્યારે આપ્યો હોય બે તંત્ર વચ્ચે કે બે પદાર્થોના તાપમાનનો તફાવત કે પછી કોઈ એક જ પદાર્થના તાપમાનમાં તમે આટલું હતું ને આટલું કર્યું ફેરફાર કર્યો 25 હતું ને 30 કર્યું તો ફેરફાર કેટલા અંશનો થયો 5 નો બરાબર 25 હતું ને 50 કર્યું તો ફેરફાર કેટલો થયો 25 નો તો જ્યારે કોઈ એક તંત્રના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે કે પછી કોઈ બે તંત્ર વચ્ચે તાપમાનનો તફાવત માપવામાં આવે ત્યારે એમને દર્શાવવા માટે આ માપક્રમો વચ્ચેનો સંબંધ જે તાપમાન માટેનો સંબંધ છે ને એના કરતાં જુદો છે સમજીએ એ સંબંધ સાબિત પણ આપણે કરી શકીશું મૂલ્ય લઈને કોઈ અને એ સંબંધ આ મુજબ છે જો પહેલા લખી નાખીએ પછી એની સાબિતી પણ આપીએ સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત
આવો સંબંધ છે જો સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત તફાવત 5 અંશ સેલ્સિયસ બરાબર ફેરનહીટ માપક્રમમાં તાપમાનનો તફાવત 9 અંશ ફેરનહીટ થાય આ સંબંધ છે સેલ્સિયસ માપક્રમમાં બે તંત્રો વચ્ચે તાપમાનનો તફાવત 5 અંશ સેલ્સિયસ હોય તો ઈ બે તંત્રો વચ્ચે ફેરનહીટ માપક્રમમાં તાપમાનનો તફાવત કેટલો ગણાય 9 અંશ ફેરનહીટ બરાબર આ તફાવત માટેનો સંબંધ છે તાપમાન માટેનો સંબંધ નથી ઈ સંબંધ તો આપણે લખીએ છીએ અહીં આપણે સાબિત કરીએ જો આ હકીકત કે કોઈ બે તંત્રો લઈએ બે પદાર્થો કે બે તંત્રો એમના ચોક્કસ તાપમાનના મૂલ્યો આપણે જાણતા હોય અને એની વચ્ચેનો તફાવત સેલ્સિયસમાં જો 5 અંશ સેલ્સિયસ થતો હોય તો ઈ જ બે તાપમાનોને ફેરનહીટ માપક્રમમાં કન્વર્ટ કરો અને ફેરનહીટ માપક્રમમાં કન્વર્ટ કર્યા બાદ એનો તફાવત લો તો સેલ્સિયસમાં જો ઈ 5 અંશ સેલ્સિયસ થતો હોય તો ફેરનહીટમાં કેટલો થશે 9 અંશ ફેરનહીટ આપણે ચેક કરીએ જો ઉદાહરણ તરીકે બરાબર કોઈ તંત્ર કે પદાર્થ જે શબ્દ વાપરો કોઈ તંત્ર એનું તાપમાન TA એવું નામ આપી દઈએ TA બરાબર 10 અંશ સેલ્સિયસ છે કોઈ તંત્ર B નું તાપમાન TB બરાબર 5 અંશ સેલ્સિયસ છે આપણે કોઈ બે એવા મૂલ્યો અહીં લેશું કે જેનો ડિફરન્સ કેટલો થાય 5 થાય બરાબર આના 5 બરાબર આના કેટલા 9 એવું આપણે સાબિત કરવું તો તમે 10 5 લો તમે 25 20 લો બે વચ્ચેનો તાપમાનનો તફાવત કેટલો આપણે લેવો છે 5 આ 5 લેવાનો છે ને એના બરાબર ફેરનહીટ માપક્રમમાં 9 થાય એવું સાબિત કરવું છે તો આપણે 10 5 લીધું કે તંત્ર A નું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે તંત્ર B નું તાપમાન 5 અંશ સેલ્સિયસ છે આપણે કદાચ આ રીતે લઈએ તમારી રીતે તમે લઈ શકો કે આ 20 અંશ સેલ્સિયસ છે અને આ કેટલું છે 15 અંશ સેલ્સિયસ એટલે આ ડિફરન્સ તો આપણે 5 સેટ કર્યો છે ફેરનહીટ સેલ્સિયસ માપક્રમનો તફાવત લખી દઈએ જો પછી આ સાબિત કરી શકીએ તો સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બરાબર તાપમાનના તફાવતને ડેલ્ટા ટી સંજ્ઞા આપો બરાબર વધારમાં તો ઓછું વાત કરીએ TA માઈનસ TB અહીંયા મૂલ્ય મૂકી દો જો TA 20 TB 15 અહીં મૂકી દો તો સેલ્સિયસ માપક્રમમાં તાપમાનનો તફાવત 20 અંશ સેલ્સિયસ માઈનસ 15 અંશ સેલ્સિયસ બરાબર 5 અંશ સેલ્સિયસ મળે છે હવે ઈ જ બે તંત્રો છે તાપમાન એના ઈ જ છે પણ આપણે એક માપક્રમ બદલી નાખીએ કે તંત્ર એનું તાપમાન સેલ્સિયસમાં આટલું હતું એને ફેરનહીટમાં કન્વર્ટ કરી દો B નું તાપમાન સેલ્સિયસમાં આટલું હતું એને ફેરનહીટમાં કન્વર્ટ કરી દો બેયના તાપમાન ફેરનહીટમાં આવી જાય પછી એનો તફાવત લો ઈ કેટલો મળે 9 મળે આ જો 5 થતો હોય તો ઈ 9 મળે આ સંબંધ છે તો આપણે ચેક કરીએ જો કે આ તંત્ર એનું તાપમાન સેલ્સિયસમાં 20 અંશ સેલ્સિયસ છે તો ફેરનહીટમાં કેટલું ઈ મેળવી લઈએ તંત્ર એનું તાપમાન ફેરનહીટ માપક્રમમાં ફેરનહીટ માપક્રમમાં TA બરાબર જો આ 20 છે ને આપણી પાસે સ્વરૂપ છે સૂત્રનો 9/5 અહીંયા લખશું 20 TC આવે ને TC ની જગ્યાએ 20 પ્લસ 32 તો આ આંકડો મેળવી લો આ કહેવાય અંશ ફેરનહીટ એનું તાપમાન સેલ્સિયસમાં 20 હતું તો ફેરનહીટમાં કેટલું અહીંયા મળી જાય એ મેળવી લો પછી એ રીતે B નું પણ મેળવું તંત્ર B નું તાપમાન
ફેરનહીટ માપક્રમમાં TB બરાબર 9/5 આ 15 છે તો અહીંયા 15 મૂકો પ્લસ 32 આ મેળવો અંશ ફેરનહીટ આ કેટલું આવ્યું 68 તો હવે ફેરનહીટમાં બેયના માપ આવી ગયા ને હવે ફેરનહીટમાં તફાવત લો એ 9 આવો છે થઈ જાય 9 માટે ફેરનહીટ માપક્રમમાં તાપમાનનો તફાવત તાપમાનનો તફાવત એટલે આ ડેલ્ટા ટી બરાબર TA માઈનસ TB ફેરનહીટમાં આવે તો TA એટલે 68 અંશ ફેરનહીટ માઈનસ 59 અંશ ફેરનહીટ તો આવે 9 તો તંત્ર એકના એક જ છે તાપમાનના મૂલ્યો પણ એક જ છે તમે માપક્રમ બદલો સેલ્સિયસમાં હતા તફાવત લીધો 5 આવ્યો અને બે તાપમાન ફેરનહીટમાં કન્વર્ટ કર્યા તફાવત લીધો કેટલો આવ્યો 9 આવ્યો આ સંબંધ જો ને કે સેલ્સિયસ માપક્રમમાં જો બે તંત્રના તાપમાનનો તફાવત 5 અંશ સેલ્સિયસ હોય તો એ જ બે તંત્રના તાપમાનનો તફાવત ફેરનહીટ માપક્રમમાં કેટલો 9 બરાબર તફાવતનો સંબંધ તાપમાનનો નહીં તાપમાનનો સંબંધ તો આપણી પાસે સૂત્ર છે ઈ સમજ્યા વાતને હવે આવું નવું કેલ્વિનમાં ચેક કરો છો તમને અહીંયા બે તંત્રના તાપમાન સેલ્સિયસમાં આપ્યા છે ને સેલ્સિયસમાં તાપમાનનો તફાવત 5 થયો હવે તમારે ઈ જ બે તંત્રના તાપમાનનો કેલ્વિનમાં તફાવત કેટલો થાય મેળવવું હોય તો આ બેને કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખો અને પછી કેલ્વિનમાં મળે એની બાદબાકી કરો તો ઈ અહીંયા 5 હોય ને તો કેલ્વિનમાં 5 જ આવે એટલે સેલ્સિયસમાં કેલ્વિનમાં તાપમાનનો તફાવત સરખો જ હોય સાબિત થાય જો આના પરથી આપણે આગળ લખીએ આ સેલ્સિયસમાં કન્વર્ટ કર્યું ને બે તંત્રનું તાપમાન એમ કેલ્વિનમાં કન્વર્ટ કરો ફેરનહીટમાં હવે કેલ્વિનમાં તંત્ર એનું તાપમાન તંત્ર એનું કેલ્વિનમાં તાપમાન TA સંજ્ઞા તો TA જ આપો પણ કેલ્વિનમાં એટલે આ સેલ્સિયસમાં 20 છે તો કેલ્વિનમાં મેળવવું હોય સેલ્સિયસ પરથી તો પ્લસ 273.15 એ તો સીધો સંબંધ છે ને સેલ્સિયસમાં હોય એના પ્લસ 273.15 કરો એટલે 20 પ્લસ 273.15 આ આંકડો કેલ્વિનમાં કહેવાય 293.15 તંત્ર B નું તાપમાન તંત્ર B નું કેલ્વિનમાં તાપમાન TB તંત્ર B સેલ્સિયસમાં 15 સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કન્વર્ટ કરો આ જ રીતે 15 પ્લસ 273.15 283.15 તો તાપમાનનો તફાવત હવે કેલ્વિનમાં તાપમાનનો તફાવત ડેલ્ટા T બરાબર TA માઈનસ TB 293.15 માઈનસ 288.15 એટલે આ 5 જ આવે ને જો એટલે આ શું સાબિત થયું કે સેલ્સિયસમાં તાપમાનનો તફાવત 5 અંશ સેલ્સિયસ હોય ને તો કેલ્વિનમાં તફાવત તો 5 જ કહેવાય પછી તફાવતમાં તમારે પ્લસ 273.15 નહીં કરવાનું સમજો આખી વાત એટલે ચોખવટ પાડી હોય જે તે જગ્યાએ તાપમાનનો સંબંધ ત્રણેય માપક્રમમાં અને તાપમાનના તફાવતનો ત્રણેય માપક્રમ વચ્ચેનો સંબંધ વાત જુદી છે આ તફાવતનો સંબંધ આ થાય બરાબર કે સેલ્સિયસમાં 5 તાપમાનનો તફાવત તો ફેરનહીટમાં 9 થાય સેલ્સિયસમાં 5 હોય તો ફેરનહીટમાં 5 સેલ્સિયસમાં 10 હોય તો કેલ્વિનમાં 10 એટલે કેલ્વિનમાં અને સેલ્સિયસમાં તાપમાનનો તફાવત સરખો
તમને એમ કીધું કે એક પાત્રમાં પાણી ભર્યું છે, એક જ મિનિટ જો, એક પાત્રમાં પાણી ભર્યું છે, હવે તમે એને ઉકાળો છો તો એનું તાપમાન, આવો શબ્દ પ્રયોગ કર્યો કે એનું તાપમાન 25°C થી વધીને 50°C થાય છે, તો તાપમાનમાં કેટલો વધારો થયો? 25°C નો અથવા 25 કેલ્વિનનો? એમ કહેવાય ને વધારો હરખો, વધારા માટે સેલ્સિયસ કેલ્વિનમાં કંઈ ફેર નહીં. આવું કન્ફ્યુઝન થતું હોય છે, ધ્યાન રાખજો ખાસ કે જ્યારે તાપમાનનો વધારો કે ફેરફારની વાત હોય ને ત્યારે સેલ્સિયસ અને કેલ્વિન હરખું છે, પણ તાપમાનની વાત હોય ચોક્કસ મૂલ્યની ત્યારે હરખું નહીં. ધ્યાન આપો. હવે ઉષ્મીય પ્રસરણ એટલે શું અને ઘન પદાર્થો માટે ઉષ્મીય પ્રસરણની ત્રણ પ્રકારો છે. એ ત્રણેય પ્રકારો માટે આપણે પ્રસરણને અનુરૂપ સૂત્રો પણ આપવાના છે. તો પહેલા તો ઉષ્મીય પ્રસરણનો અર્થ આવો થશે કે કોઈ પણ પદાર્થનું, બરાબર, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પદાર્થમાં આ ઘટના લાગુ પડે છે કે પદાર્થનું તાપમાન વધારો એટલે પદાર્થના કદમાં કે એના પરિમાણમાં વધારો થાય છે. ઘન પદાર્થમાં ઉષ્મીય પ્રસરણનું પ્રમાણ ઓછું હોય, પ્રવાહીમાં એના કરતાં વધારે હોય, અને વાયુ પદાર્થમાં ઉષ્મીય પ્રસરણનું પ્રમાણ પ્રવાહી કરતાં પણ વધારે હોય. કે તાપમાનના વધારા સાથે કદમાં કે પરિમાણમાં શું થાય છે? વધારો થાય. બરાબર? તો એને જ ઉષ્મીય પ્રસરણ કહેવાય. તો પદાર્થનું તાપમાન વધારતા તેનું કદ વધે છે. ઉલટું લખીએ તો પદાર્થનું તાપમાન ઘટાડતા તેનું કદ ઘટે છે. પદાર્થના તાપમાનમાં થતા ફેરફારને અનુરૂપ કદમાં થતો આ ફેરફાર કે પદાર્થના પરિમાણમાં થતો આ ફેરફાર, બરાબર, એને કહેવાય ઉષ્મીય પ્રસરણ. તો પદાર્થના તાપમાનના ફેરફારને લીધે, ફેરફારમાં બે વાત આવી જાય. વધારો થાય તાપમાનનો તો કદ કે પરિમાણ વધે, ઘટાડો થાય તો કદ કે પરિમાણ ઘટે. એટલે પદાર્થના તાપમાનમાં થતા ફેરફાર ને અનુરૂપ પદાર્થના પરિમાણ, જો શબ્દ આપણે પરિમાણ વાપરીએ ને એટલે પરિમાણનો અર્થ થાય કે જો ખાલી આમ લંબાઈ ધરાવતો પદાર્થ હોય ને તો ખાલી આમ પટ્ટી એક પાતળી, તો એનું પરિમાણ એટલે લંબાઈ થયું. કોઈ આમ તકતી હોય તો એનું પરિમાણ એટલે એનું ક્ષેત્રફળ થયું. આખો સમઘન કે લંબઘન હોય તો એનું પરિમાણ એટલે એનું કદ થયું. બરાબર? એટલે જેવો આકાર થશે. તો પરિમાણ છે એ લંબાઈ, ક્ષેત્રફળ, કદ આવી રાશિઓનું સૂચન કરે. તો પદાર્થના તાપમાનમાં થતા ફેરફારને અનુરૂપ પદાર્થના પરિમાણમાં થતા ફેરફારને ઉષ્મીય પ્રસરણ કહે છે. હવે આપણે ઘન પદાર્થમાં થતા ઉષ્મીય પ્રસરણ માટેના ત્રણ પ્રકારો સમજાવવાના છે. ઘન પદાર્થમાં ઉષ્મીય પ્રસરણનો પહેલો પ્રકાર છે રેખીય પ્રસરણ. અહીં ધ્યાન આપો. ઘન પદાર્થ માટે ઉષ્મીય પ્રસરણ આ ફક્ત ઘન પદાર્થોને લાગુ પડશે. એમાં પહેલો પ્રકાર છે રેખીય પ્રસરણ. હવે રેખીય પ્રસરણનો અર્થ શું થાય? તો કે પદાર્થનું, કોઈ ઘન પદાર્થનું તાપમાન વધારો, તેની લંબાઈમાં જે ફેરફાર થાય કે લંબાઈમાં જે તાપમાન વધારતા વધારો થાય કે તાપમાન ઘટાડતા લંબાઈમાં ઘટાડો થાય, એને કહેવાય રેખીય પ્રસરણ. લંબાઈનો જ ફેરફાર આવે થાય, ક્ષેત્રફળ કે કદનો નહીં, માત્ર કોનો? લંબાઈનો. બરાબર? અને એવી વસ્તુ કે જે ફક્ત એક જ પરિમાણ ધરાવે છે, ફક્ત લંબાઈ છે, એનું ક્ષેત્રફળ કે કદ નજીવું છે અથવા લંબાઈનો ફેરફાર જ અહીંયા અનુભવાય છે, એવો આકાર છે, ખાલી પટ્ટી હોય, તો એમાં રેખીય પ્રસરણ લાગુ પડશે. કે તાપમાન વધારતા પદાર્થની લંબાઈમાં થતા વધારા
લંબાઈમાં થતા વધારા રેખીય પ્રસરણ. હવે પ્રાયોગિક રીતે બરાબર એ સંબંધ તમને આપેલા છે કે કોઈ L લંબાઈની એક પટ્ટી કે એક સળિયો વિચારો છો. આવી એક પટ્ટી વિચારો કે જેની લંબાઈ L છે, બરાબર. આ L લંબાઈની એક પટ્ટી, કુલ લંબાઈ એની L છે. હવે આનું તાપમાન વધારશો એટલે એની લંબાઈમાં ફેરફાર થશે, લંબાઈમાં વધારો થશે. ધારો કે આનું આપણે તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો કર્યો એટલે એની લંબાઈ જે હતી એના કરતા વધી. પહેલા એની લંબાઈ L હતી, બરાબર, L, અને ડેલ્ટા L જેટલો લંબાઈનો વધારો થયો આટલો. તો આ લંબાઈનો વધારો જે થાય, ઉષ્મીય પ્રસરણ થાય, બરાબર. ઘન પદાર્થમાં આપણે નરી આંખે ન દેખાય. તમે તાંબાની ખૂબ જ પાતળી પટ્ટી એમ રાખીને એને તમે એનું તાપમાન વધારો કોઈ રીતે, તો તમને આ લંબાઈનો વધારો નરી આંખે દેખાય એટલો બધો હોય નહીં, પણ નજીવો હોય, બરાબર. કંઈક નાનો એવો ફેરફાર જોવા મળે. ઘન પદાર્થમાં ઉષ્મીય પ્રસરણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. પ્રવાહી અને વાયુમાં તમે નરી આંખે તાપમાનના વધારા સાથે કદમાં વધારો જોઈ શકો છો, પણ ઘન પદાર્થમાં આ ફેરફાર નજીવો હોય, પણ ખૂબ જ નાનો એવો ફેરફાર થાય છે. અહીંયા મૂળ લંબાઈ L હતી ને લંબાઈનો વધારો ડેલ્ટા L જેટલો થયો, તો આ ડેલ્ટા L કેટલું, એ કોની પર આધારિત હોય? લંબાઈનો વધારો જે થશે એનો આધાર કોની પર? તો કે બે બાબતો પર. લંબાઈનો જે વધારો થાય એની મૂળ લંબાઈ કેટલી હતી એની પર આધાર રાખે, અને તાપમાનનો વધારો તમે કેટલો કરો છો એની પર આધાર રાખે. દેખની વાત છે કે તાપમાનનો મોટો ફેરફાર કરો તો લંબાઈનો વધારો પણ કેવો થશે? મોટો, બરાબર. અને જો મૂળ લંબાઈ વધારે હશે તો લંબાઈનો વધારો મોટો થશે. એટલે રેખીય પ્રસરણમાં, બરાબર, ધ્યાન આપો છો, રેખીય પ્રસરણમાં પદાર્થની લંબાઈમાં થતો વધારો એ પદાર્થની મૂળ લંબાઈ અને તાપમાનમાં થતા વધારાના સમપ્રમાણમાં હોય છે. મૂળ લંબાઈ વધારે તો લંબાઈનો વધારો પણ મોટો. તાપમાનનો વધારો જે કરો તમે એ મોટો કરો તો એ લંબાઈનો જે વધારો થાય એ પણ કેવો મળશે? મોટો, સમપ્રમાણ, બરાબર. આપણે લખીએ સૂત્ર જો કે પદાર્થની લંબાઈમાં થતો વધારો, લંબાઈમાં થતો વધારો જેને આપણે ડેલ્ટા L સંજ્ઞા આપીએ, એ કોની પર આધારિત હોય? તો કે એ પદાર્થની મૂળ લંબાઈ L અને તાપમાનનો વધારો જેને આપણે ડેલ્ટા T કહીએ એના સમપ્રમાણમાં હોય. એ મૂળ લંબાઈ L અને તાપમાનના વધારા, તાપમાનનો વધારો ડેલ્ટા T ના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં નો અર્થ કે L વધારે તો ડેલ્ટા L વધારે, ડેલ્ટા T વધારે તો પણ ડેલ્ટા L વધારે. એટલે આપણે લખીએ સૂત્ર કામ જો કે ઉષ્મીય રેખીય પ્રસરણમાં ડેલ્ટા L ચલે છે, મૂળ લંબાઈ L અને તાપમાનનો વધારો ડેલ્ટા T. ડેલ્ટા L ચલે છે L ડેલ્ટા T, બરાબર. હવે આ સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અહીંયા કોઈ અચળાંક આવે. અચળાંક જ્યાં જેવું સૂત્ર એ મુજબનો હોય, અહીંયા અચળાંકની સંજ્ઞા આપણે આલ્ફા આપીશું. આમ લખાઈ દો. આ સપ્રમાણતાની નિશાની છે, આ સપ્રમાણતાની નિશાની છે. હવે આપણે ઈ સપ્રમાણતાની નિશાની દૂર કરી, વચમાં બરાબર મૂક્યું એટલે કોઈ અચળાંક મૂકવાનો થાય. અહીંયા અચળાંક જે આપણે મૂકશું એને આલ્ફા વડે દર્શાવીશું. આલ્ફા, બરાબર, આલ્ફા છે L ડેલ્ટા T. તો આ સૂત્ર બનશે રેખીય પ્રસરણમાં લંબાઈના વધારાનું કે ડેલ્ટા L બરાબર આલ્ફા L ડેલ્ટા T. L મૂળ લંબાઈ, ડેલ્ટા T તાપમાનનો કરેલો વધારો, અને આલ્ફા છે એને કહેવાય રેખીય પ્રસરણાંક, જ્યાં આલ્ફા એ દ્રવ્યનો એટલે કે જે પણ કંઈ પદાર્થની વાત કરીએ છીએ, બરાબર, એ પદાર્થનો કે દ્રવ્યનો રેખીય પ્રસરણાંક કહેવાય. રેખીય પ્રસરણાંક, બરાબર, એ અચળાંકનું નામ છે. હવે આપણે આના પરથી આલ્ફાનું સૂત્ર બનાવીએ. આલ્ફાનો એકમ આપી દઈએ.
તો આલ્ફાને કરતા બનાવો તો L અને ડેલ્ટા ટી આમ છેદમાં આવે તો આલ્ફા બરાબર ડેલ્ટા L છેદમાં L ડેલ્ટા ટી થાય. જો આ L ડેલ્ટા ટી આમ છેદમાં લઈ લીધા બરાબર, આલ્ફાને કરતા બનાવ્યા તો આ થયું રેખીય પ્રસરણાંક આલ્ફાનું સૂત્ર, આ થયું લંબાઈના વધારાનું સૂત્ર, અને આ આલ્ફાના સૂત્ર પરથી આલ્ફાનો એકમ બનાવીએ. એકમ તો એકમ બનાવવા તમે સૂત્ર ચેક કરો છો કે આ ડેલ્ટા L છે. ડેલ્ટા L છે એટલે લંબાઈનો વધારો છે, પણ રાશિ તો લંબાઈ જ કહેવાય ને. લંબાઈનો વધારો એટલે રાશિ કઈ? લંબાઈ. તો ડેલ્ટા L નો એકમ મીટર થાય SI એટલો. L લંબાઈ, લંબાઈનો એકમ મીટર, અને ડેલ્ટા ટી તાપમાનનો વધારો, જેનો એકમ આપણે કેલ્વિન લખો કે અંશ સેલ્સિયસ લખો, હરખી જ વાત થાય ફેરફારમાં તો હરખું જ બરાબર. એટલે આલ્ફાનો એકમ શું બને? જો આલ્ફાનો એકમ ડેલ્ટા L નો એકમ મીટર, L નો એકમ મીટર, અને તાપમાનનો વધારો એ ફેરફારનો એકમ અંશ સેલ્સિયસ. આ મીટર મીટર કેન્સલ એટલે 1/અંશ સેલ્સિયસ. આને અંશમાં લઈ જવા તો ઇન્વર્સ લખાય ને. એટલે આલ્ફાનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. તો ફેરફાર છે ને એટલે સેલ્સિયસ લખો કે કેલ્વિન લખો, કઈ ફેર નહીં. સમજ્યા વાતને? અહીંયા કઈ તમારે પછી 273 પ્લસ કરવાનું એવું અહીંયા નહીં કરવું બરાબર. ફેરફાર છે, તાપમાન નથી, આ તાપમાનનો ફેરફાર છે એટલે એકમ આ થશે.